માળિયાહાટીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। લાંબી રાહ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરમાં 11 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે। વરસાદ બાદ સોસાયટી જળબંબાકાર બની ગઈ છે। અધૂરા વિકાસના કામથી વરસાદની આ મુશ્કેલી જે છે તે વધી ગઈ છે કે હર વખતે પ્રી મોન્સૂનની કામગીરી તો થાય છે, તો પછી આવો વરસાદ પડે છે ત્યારે પાણી અચાનક કેમ એટલું બધું ભરાઈ જાય છે। જો હજુ પણ થોડો વરસાદ આવે છે તો દોલતપરાના નીચાણવાળા વિસ્તારોના લોકો જે છે એમના ઘરોમાં પણ આ પાણી ઘૂસી જશે, નુકસાની થશે તો એમને ભરપાઈ કરવા વાળું કોણ, એમની જવાબદારી કોણ લેશે? મનપાના અધિકારીઓ લેશે। એમાં 1 થી 2 કલાકમાં ખાલી વરસાદ આવ્યો, એમાં પાણી બધું થઈ ગયું છે અને નગરપાલિકામાં ફોન કરીએ તો કોઈ જવાબ નથી દેતું, કોર્પોરેટરો કોઈ જવાબ નથી દેતા। છેલ્લા ઘણા સમયથી કામ અધૂરું મૂકીને વયા ગયા છે। માળિયાહાટીમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। લાંબી રાહ બાદ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। શહેરમાં 11 વાગ્યાથી વરસાદ શરૂ થયો છે। અત્યાર સુધીમાં અંદાજિત 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે 14 જૂને ચોમાસું વેસ્યા બાદ પ્રથમ સારો વરસાદ જોવા મળ્યો। 15 દિવસની રાહ બાદ વરસાદથી રાહત મળી છે, જ્યારે વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધરતીપુત્રોએ હરખભેર લાપસીના એંધાણ પણ મૂક્યા છે। આ સાથે જ વીરડી, માતરવાણિયા અને વડિયાના જે આસપાસના જે વિસ્તારો છે ત્યાં આગળ વરસાદી માહોલ જામતો જોવા મળ્યો। કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા તો ક્યાંક વાવણી લાયક વરસાદ પડતો પણ જોવા મળી રહ્યો છે। પહેલી વખત આ ધોધમાર વરસાદ પડતાની સાથે જ ખેડૂતોમાં પણ એક આશા જાગી છે અને વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં પણ એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે। જૂનાગઢની અંદર પહેલો વરસાદ આજે પડ્યો છે અને પહેલા જ વરસાદે ઠેર ઠેર જગ્યાએ પાણી જ પાણી કરી દીધું છે। ત્યારે મનપાની પોલ પણ ખુલી ગઈ છે। દોલતપરાની કસ્તુરબા કોલોની છે ત્યાં આગળ પાણી ભરાયા। વરસાદ બાદ સોસાયટી જળબંબાકાર બની ગઈ છે। મનપાની બેદરકારીથી પાણી ભરાયાનો સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો છે। સ્થાનિકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। વાહન ચાલકોને પાણી ભરાયેલા રસ્તે પસાર થવા માટે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે છેલ્લા 1 વર્ષથી ગટર અને રોડનું કામ ચાલુ હોવાનો પણ દાવો કરાયો। અધૂરા વિકાસના કામથી વરસાદની આ મુશ્કેલી જે છે તે વધી ગઈ છે। રહેવાસીઓમાં મનપા સામે ભારે રોષ છે, જ્યારે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નિષ્ફળ સાબિત થઈ છે। સ્થાનિકોએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે, જ્યારે પ્રથમ જ વરસાદમાં તંત્રની તૈયારીઓની પોલ જે છે તે ખુલી ગઈ છે। જૂનાગઢમાં પ્રથમ વરસાદે જે ઠેર ઠેર જગ્યાએ નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। પ્રી મોન્સૂનના નામે જે કામગીરી થઈ છે માત્ર ને માત્ર અહીંયા કાગળ પર થઈ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને આના જ કારણે ત્યાંના સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે। હજુ તો ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાં જ આટલામાં પાણી ભરાયા છે। આખું ચોમાસું આવશે, આખો એટલો વરસાદ આવશે ત્યારે આ વિસ્તારની શું હાલત થશે મનપાના અધિકારીઓએ વિચારવાની જરૂર છે। ગંભીર પ્રશ્ન અહીંયા એટલા માટે ઊભો થઈ રહ્યો છે કે હર વખતે પ્રી મોન્સૂનની કામગીરી તો થાય છે, તો પછી આવો વરસાદ પડે છે ત્યારે પાણી અચાનક કેમ એટલું બધું ભરાઈ જાય છે? નિકાલ કેમ પાણીનો નથી કરવામાં આવતો? એ પણ એક પ્રશ્ન અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। ત્યારે સ્થાનિકોએ જે પ્રમાણે દાવો કર્યો છે કે અહીંયા 1 વર્ષથી ગટર અને રોડનું કામ ચાલુ હતું છતાં કોઈ પણ જાતની બીજી કોઈ કામગીરી નથી કરવામાં આવી અને હવે આ વરસાદ શરૂ થયો છે। હવે વરસાદ શરૂ થતાની સાથે જ અધિકારીઓ દોડતા થશે અને કહેશે કે અહીંયા આ કપચી નાખી દે, આ મેટલ નાખી દે, પરંતુ તબેલામાંથી ઘોડા છૂટી ગયા પછી તાળા મારવાનો કોઈ મતલબ નથી। પાણી તો ભરાઈ ગયા છે। જો હજુ પણ થોડો વરસાદ આવે છે તો દોલતપરાના નીચાણવાળા વિસ્તારોના લોકો જે છે એમના ઘરોમાં પણ આ પાણી ઘૂસી જશે, નુકસાની થશે તો એમને ભરપાઈ કરવા વાળું કોણ, એમની જવાબદારી કોણ લેશે? મનપાના અધિકારીઓ લેશે। જો ન લેવી હોય તો પહેલા તમે જે પ્રી મોન્સૂન નામ આપો છો તે નામ આપવાનું બંધ કરી દો અને કહી દો કે અમે પ્રી મોન્સૂનની કોઈ કામગીરી કરતા જ નથી। પ્રી મોન્સૂનની કામગીરી એટલે શું? એ તો અમારામાં આવતી જ નથી એવું પણ તમે કહી શકો છો, કારણ કે અહીંયા જે પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે
અને દોલતપરા નહીં પરંતુ જૂનાગઢના કેટલાય એવા વિસ્તારો છે નીચાણવાળા કે જ્યાં આ જ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જેના સ્થાનિક લોકો હેરાન પરેશાન થતા પણ જોવા મળી રહ્યા છે. દોલતપરા કસ્તુરબાગ વિસ્તારમાં છેલ્લા 1 થી 2 વર્ષથી આ રોડનું કામ ચાલુ હતું. અત્યારે પણ કામ ચાલુ છે. રોડનું ગટરનું ભેગું એમાં 1 થી 2 કલાકમાં ખાલી વરસાદ આવ્યો એમાં પાણી બધું થઈ ગયું છે. બેદરકારી બહુ ચાલુ છે અહીંયા. ને નગરપાલિકામાં ફોન કરીએ તો કોઈ જવાબ નથી દેતું. કોર્પોરેટરો કોઈ જવાબ નથી દેતા. છેલ્લા ઘણા સમયથી કામ અધૂરું મૂકીને વયા ગયા છે. 1 થી 2 કલાકથી વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું. આગળ વરસાદ થાય તો જવાબદારી કોની? ને વરસાદ જો એવું નવું ચાલુ રહેશે તો આ ઘરમાં બધાના પાણી ભરી જાય છે એની જવાબદારી કોની? દોલતપરા કસ્તુરબાગ વિસ્તારમાં છેલ્લા 1 થી 2 વર્ષથી આ રોડનું કામ ચાલુ હતું. અત્યારે પણ કામ ચાલુ છે. રોડનું ગટરનું ભેગું એમાં 1 થી 2 કલાકમાં ખાલી વરસાદ આવ્યો એમાં પાણી બધું થઈ ગયું છે. બેદરકારી બહુ ચાલુ છે અહીંયા. ને નગરપાલિકામાં ફોન કરીએ તો કોઈ જવાબ નથી દેતું. કોર્પોરેટરો કોઈ જવાબ નથી દેતા. છેલ્લા ઘણા સમયથી કામ અધૂરું મૂકીને વયા ગયા છે. 1 થી 2 કલાકથી વરસાદમાં આટલું પાણી ભરાઈ ગયું. આગળ વરસાદ થાય તો જવાબદારી કોની? ને વરસાદ જો એવું નવું ચાલુ રહેશે તો આ ઘરમાં બધાના પાણી ભરી જાય છે એની જવાબદારી કોની? જૂનાગઢમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ ચૂકી છે. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ શહેરમાં ધીમી ધારે વરસાદ જોવા મળ્યો. વરસાદી વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. ત્યારે જૂનાગઢ જિલ્લામાં ચોમાસાની ઔપચારિક શરૂઆત થઈ ચૂકી છે. વાદળછાયા વાતાવરણથી ધોધમાર વરસાદની આશા છે. જ્યારે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહમાં બેઠા છે. જૂનાગઢમાં વરસાદથી ચોમાસાનો માહોલ જામ્યો. જ્યારે મેઘરાજાની એન્ટ્રીથી ખેડૂતોમાં એક નવી આશા જે છે તે જાગતી પણ જોવા મળી રહી છે. ત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજા જે છે તે ધમાકેદાર એન્ટ્રી કરી ચૂક્યા છે. જૂનાગઢ વિસ્તારમાં પણ વહેલી સવારથી ધીમી ધારે વરસાદ શરૂ થયો છે અને વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ આખા દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં પાણી કરી દીધા છે અને અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી પણ ભરાયા છે. ક્યાંક લોકોના ઘરોમાં પાણી ઘૂસે તેવી સંભાવનાઓ છે તો ક્યાંક રસ્તાઓ જે છે તે પાણીમાં ગરકાવ થતા પણ જોવા મળી રહ્યા છે. પરંતુ ખેડૂતો હજુ પણ આનાથી વધુ વાવણી લાયક વરસાદ થાય તેની રાહમાં બેઠા છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.